એલર્ટ. ચીને ઉશ્કેરતા નેપાળની ચાલથી બિહાર પૂરનો સામનો કરવા મજબૂર છે. બિહાર સહિત દેશના અલગ અલગ ભાગમાંથી ભારે વરસાદ આફત લાવ્યો છે. મુંબઈ પણ થયું છે જળબંબાકાર. મુંબઈમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ જળબંબાકાર. રસ્તાઓ પર પાણી, બસ સ્ટેન્ડમાં ભરાયું પાણી, સબવે પાણીમાં, આકાશ પણ સમુદ્ર સાથે રચી રહ્યું છે ષડયંત્ર. મુંબઈ થઈ જળ પ્રલયનો શિકાર. હાઈ ટાઈડની ચેતવણી. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી છે. થાણેથી લઈ કોલાબા સુધી, બોરીવલીથી લઈ ડોંબીવલી સુધી, પનવેલ, વિક્રોલી બધું જ છે જળમગ્ન. જનતા ત્રસ્ત છે. મુંબઈ શહેરમાં વરસાદનો કહેર ડબલ થયો છે. હાઈ ટાઈડના કારણે એક તો આકાશ ફાટ્યું છે, ઉપરથી સમુદ્ર પણ ગાંડો થયો છે. તેવામાં શહેરનું પાણી जाए तो जाए क्या. मुंबई में तेज बारिश और हाई टाइड दोनों मुंबईकरों के लिए बेहद मुश्किल भरे हो सकते हैं. मैं इस समय जुहू चौपाटी पर खड़ा हूं, जहां 3.5 मीटर से ऊंची हाई टाइड इस समय समंदर में आई हुई है और ठीक उसी समय मुंबई में तेज बारिश हो रही है. आज मौसम विभाग ने अंधेरी सबवेના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ હિન્દ માતા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહાર ધીમો થઈ ગયો છે. સવારે ઓફિસે જતા લોકોને પાણી ભરાતા મુશ્કેલી પડી. આ સાયન વિસ્તારના દ્રશ્યો છે. અહીં પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીએમસીના કર્મચારીઓ પાણી નીકાળવા માટે પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. મુંબઈમાં હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કોરોના કાળમાં મુંબઈ પર બેવડી આફત ત્રાટકી છે. બિહારમાં પૂરથી ભારે તબાહી. પૂરમાં ડૂબી ગયા મકાન, ધરાશાયી થઈ સ્કૂલ, પૂરથી ટાપુ બન્યા ગામ. નદીઓનું તાંડવ. બરબાદીની તસવીરો. પૂરે દેશના કેટલાય ભાગને બરબાદ કરી નાખ્યો છે. આ પૂર લોકોને ડરાવી રહ્યું છે. ક્યાંક ઘર જળ સમાધિ લઈ રહ્યા છે, તો ક્યાંક ખેતીની જમીન પર પાણીનો કબજો છે. સૌથી વધુ કફોડી સ્થિતિ બિહારની થઈ છે. कहीं ऐसी जगह नहीं बाकी है कि वहाँ पानी ना हो. सब अपने अपने छत पे सहारा ले रहे हैं. जिसके पास छत है, जिसके पास नहीं है, वो सब बांध पे सहारा ले रहे हैं. कीड़े मकोड़े जंगली जानवर इनके घर में प्रवेश करने की का प्रयास करते हैं बाढ़ के दरमियान. नेपाळમાં વરસાદ, બિહારમાં પૂર. मुजफ्फरपुर जिले के औराई इलाके में सैलाब का सितम शुरू हो गया है और यहाँ 1 दर्जन से ज्यादा गांव बुरी तरह से बाढ़ से प्रभावित हो गया है. પૂરથી ઉત્તર બિહારમાં હાહાકાર. पानी इतना आ गया कि सारा फसल हम लोग को बर्बाद हो चुका है. तो सरकार जो है
साल में 2 किलो चूड़ा दे करके ठग लेता है। कोई कुछ का व्यवस्था तो है नहीं। हर साल जो है सो घोषणा करता है कि सबको खाना मिलेगा, लेकिन कहीं कुछ व्यवस्था नहीं रहता है। बहुत परेशानी है, समझा। सब दिन ये ऐसा ही है। इस बार कोई भी नेता आएगा वोट लेने के लिए सीधा पत्थर मारेंगे सर पे। पिछले बार अजीत शर्मा बोले थे कि हम अगर विधायक में जीत जाएंगे तो भोलानाथ पुल का निर्माण हो जाएगा, मगर आज तक कुछ नहीं हुआ। जो का जो रह गया, कुछ नहीं किए, कहाँ कुछ किए, जो का तो पड़ा हुआ है। नेपाल में लगातार हो रही भारी बारिश से बागमती नदी उफान पर है और मुजफ्फरपुर जिले के बभनगांवा पश्चिमी टोले में बाढ़ से हालात बिगड़ने लगे हैं। तस्वीरों में भी आप साफ तौर पर देख सकते हैं, जहां अभी हम खड़े हैं यह गांव का मुख्य सड़क है और इस पर घुटने से ज्यादा पानी है, जबकि अगर आसपास आप चले जाएं तो वहां पर 3 फीट से 4 फीट पानी है और कई ऐसे जगह हैं जहां 7 फीट से ज्यादा पानी है, जिसके चलते लोगों की परेशानियां बढ़ने लगी है। तस्वीरों में भी आप साफ तौर पर देख सकते हैं, जो गांव में फंसे हुए लोग हैं वो बाहर निकलने की कोशिश कर रहे हैं और हालात ऐसे बन गए हैं कि अब गांव में नाव चलाए जा रहे हैं, लोगों को बाहर निकालने की कोशिश की जा रही है। પણ પૂરે ભારે તબાહી મચાવી છે। આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કનો મોટાભાગનો વિસ્તાર ડૂબી ગયો છે। જંગલી પ્રાણીઓ કુદરતના કહેરથી બચવા કવાયત કરી રહ્યા છે અને આ તરફ મધ્યપ્રદેશથી લઈ અને ઉત્તર પ્રદેશના કેટલાય ભાગ જળ સમાધિ લેવા માંડ્યા છે। પાણીનું રૌદ્ર સ્વરૂપ જુઓ, કોઈના પણ હાજા ગગડી જાય। પાણીની આ લહેરો સામે બાથ ભીડી રહી છે જિંદગી, આફતમાં જિંદગી। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે તેનો અવાજ સાંભળીને ડર લાગી રહ્યો છે। પાણીની આ રાક્ષસી લહેરો આ માણસને ગળી જવા તૈયાર છે। દોરડાની મદદથી આ વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગુવાહાટીના ગુશાંગની આ તસવીરો છે, જ્યાં ભૂટાન હિલ્સ પરથી આવતા પાણીમાં તણાઈને આ વ્યક્તિ આવ્યો, જેને બહાર કાઢવા માટે લોકોએ ભારે પ્રયાસ કર્યો, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તેની કોઈ ભાળ ન મળી। હવે કાઝીરંગા નેશનલ પાર્કની આ તસવીરો જુઓ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। આ પાણીમાં વન્યજીવો ઘેરાઈ ગયા છે। તે પછી આ પાર્કની શાન ગણાતા એક શિંગડાવાળા ગેંડા હોય કે પછી સૌથી શક્તિશાળી પ્રાણી ગણાતા ગજરાજ। આ પૂર આગળ કોઈનો નથી વાગી રહ્યો ગજ। માણસથી વધુ લાચાર છે આ પ્રાણીઓ। કાઝીરંગા નેશનલ પાર્ક 100% પાણીમાં ડૂબી ગયો છે। આ ગેંડાને જુઓ, જે માનવ વસ્તીમાં લઈ રહ્યો છે આશરો। આ હરણ જુઓ, જે પાણીથી બચવા લગાવી રહ્યું છે લાંબી લાંબી છલાંગ। જમીનની શોધમાં આ વન્યજીવો માનવ વસ્તી તરફ ધસી આવતા લોકોમાં ખોફ જોવા મળ્યો। આ હરણ પાણીમાં તરી જીવ બચાવી જમીન સુધી તો આવી ગયું, પણ હવે આગળ નથી કોઈ બચવાનો રસ્તો। પૂરના કારણે કાઝીરંગામાં 50 થી વધુ જાનવરોના મોત થયા છે। मैं अभी हूँ काजीरंगा जातीय उद्यान के मूल प्रवेश पथ पर। पिछले 4 दिनों से बाढ़ में डूबा हुआ है काजीरंगा जातीय उद्यान। इस बाढ़ में पूरी तरह से डूब गया काजीरंगा जातीय उद्यान। बाढ़ से प्रभावित होकर काजीरंगा में 66 जानवरों का मौत हो चुका है और अभी भी काजीरंगा जातीय उद्यान के 153 फॉरेस्ट कैंप पानी में डूबा हुआ है। નલબાડી આસામ। આસામના આ ડ્રોનના દ્રશ્યો છે, જ્યાં તમને ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળશે। પૂર વચ્ચે લાચારીની આ તસવીરો જુઓ। પાણી એટલી બધું છે કે બધી જ કવાયત બેકાર થઈ ગઈ છે। કામરૂપ, આસામ। આ તસવીરો કામરૂપની છે, જ્યાં રંગિયા પોલીસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે। રક્ષકો જ આ પૂર આગળ લાચાર થઈ ગયા છે। હવે આ દ્રશ્યો જોઈ લો, જ્યાં એક ગર્ભવતી મહિલાને આ વાંસની કાચી પતવારના સહારે પૂરના પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે। બારપેટા, આસામ। આસામમાં સૌથી વધુ પ્રભાવિત બારપેટા, જ્યાં 6 લાખથી વધુની આબાદી પ્રભાવિત છે। ગુવાહાટી, આસામ।
ગુવાહાટીથી જ આવી ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. एक तरफ कोरोना के खिलाफ जूझ रहा है पूरा असम, तो दूसरी तरफ इस बार भी असम में त्राही त्राही कर रहा है. ये गुवाहाटी महानगरी का ब्रह्मपुत्र नद है जो अभी डेंजर लेवल के ऊपर से बह रहा है और जिस तरह से ये वॉकिंग जोन में पानी भर आए हैं गुवाहाटी महानगरी में, रास्ते तक पानी पहुंचने के लिए बस कुछ ही मिनट या कुछ ही दूर नज़दीक यहाँ से होंगे, क्योंकि इस तरह अगर पानी बढ़ते चले जाएंगे तो गुवाहाटी महानगरी में तो किस तरह का माहौल होगा वो आप सभी जानते हैं. જુલાઈમાં જ આસામની આ સ્થિતિ છે. આસામના 25 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. 60,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ ખતરો ટળ્યો નથી. તો સ્પેશિયલ રિપોર્ટમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. ચીન પર પણ ઇન્દ્રદેવે કર્યો છે વાર. ચીનમાં યાંગસી નદીમાં તાંડવથી 4 કરોડ લોકો પ્રભાવિત થયા છે. હાલમાં ચીનમાં ગ્વાંગસી, હુજાઓ, સિચુઆન, હુબેઈ અને ચોનકિન આ વિસ્તાર પૂરમાં ડૂબી ગયા છે. ઝિંજિયાંગ પ્રાંત ડૂબવાનો ખતરો તોડાઈ રહ્યો છે. ચીનમાં પૂરથી હાહાકાર. ચાર કરોડ લોકો પર કુદરતનો પ્રહાર. ચીનની 433 નદીઓ બની ગાંડીતુર. કોરોના વાયરસ બાદ ચીન પર કુદરતનો કહેર વરસી રહ્યો છે. પૂરથી ચીનના હાલ બેહાલ છે. નદીઓની આ ગર્જના ડરાવી રહી છે. વિયાંગસી પ્રાંતની આ તસવીરો જુઓ, કેવી રીતે આ ઘર પૂરમાં તણાઈ ગયું. ગણતરીની સેકન્ડોમાં આ 3 માળનો ઇમારતે જળ સમાધિ લઈ લીધી. તો દક્ષિણ ચીનના રેંગપેંગ કાઉન્ટીમાં રસ્તો ધરાશાયી થઈ ગયો. એટલું જ નહીં, વાહનો પણ પાણીમાં તણખલાની જેમ તણાઈ રહ્યા છે. જૂનની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ચીનમાં એટલો ભયાનક વરસાદ થયો છે કે 433 નદીઓનું જળસ્તર ખતરાના નિશાનાને પાર કરી ગયું છે. 36 નદીઓનું જળસ્તર તો તબાહી મચાવી રહ્યું છે, જેનાથી ઝોકિંગ, ઝિયાંગી, હુબેઈ અને હુનાનમાં સ્થિતિ કફોડી થઈ છે. We start with the massive floods that are ravaging much of China. More than 200 rivers across the country have reported extreme water levels, with some seeing record levels. Sections of China's longest river, the Yangtze, have reported readings above warning levels, and the same goes for major lakes. The country's largest freshwater lake, the Poyang Lake in Jiangxi, reported an unprecedented reading on Sunday. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચીનમાં ગત મહિનાથી અત્યાર સુધીમાં પૂરમાં 140થી વધુ લોકોના મોત થયા છે. કેટલાય લોકોનો કોઈ અતોપતો નથી. દક્ષિણ અને પશ્ચિમ ચીનમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં પૂરે એવી તબાહી મચાવી કે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા પડકાર બની રહ્યું છે. કોરોના કાળમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તો 3 કરોડ 70 લાખ લોકો પ્રભાવિત થયા છે.
28,000 ઘરોને નુકસાન થયું છે. 2.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. 我们从就是前天下午开始救援，一直到今天，它那个水上涨的比较急，包括那边房子导气动，目前为止是导气动，大部分人已经被我们疏散出来了。现在就是有一些人在里面，就是一些这边没有清水的一些老人家带着小孩，就是留守老人那种，就是自己的儿女都在外面打工的那种，因为他们出来也没地方去。他是这样的，他很多人呢，他在家里。 જંગતસી નદી એશિયાની સૌથી લાંબી નદી છે, જે હાલમાં તબાહીનું કારણ બની છે. 1961 પછી ચીનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વરસાદે આ વખતે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે અહીં પૂર આવ્યું છે.